હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા। રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તેમજ રાહત માટે શેરડીના રસ જેવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। વૈશાખ મહિનાની ત્રીજને સામાન્ય રીતે એક દિવસ માટે જ અખાત્રીજ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતા એવા છોટાઉદેપુર જિલ્લામાં અખાત્રીજને એક દિવસ માટે જ નહીં પણ એક મહિના તરીકે ઉજવવામાં આવે છે। વરસાદના આગમન સુધી અનોખી અને પ્રાકૃતિક પરંપરાથી તેને જોડવામાં આવે છે। જિલ્લામાં વસતા આદિવાસી સમુદાય માટે અખાત્રીજ માત્ર એક દિવસ નહીં પરંતુ પવિત્ર સમયગાળો ગણાય છે। તેમની માન્યતા મુજબ વૈશાખ મહિનાથી લઈને વરસાદના આગમન સુધીનો સમય અખાત્રીજનો મહિનો તરીકે ઉજવવામાં આવે છે, જેને તેઓ આ સમયગાળાને પ્રાકૃતિક રીતે નવા વર્ષનો પ્રારંભ માને છે। આ સમયગાળા દરમિયાન પ્રકૃતિમાં અનેક ફેરફાર જોવા મળે છે। પાનખર પછી વૃક્ષો જૂના પાન ત્યજી નવા પાન ધારણ કરે છે। વડવેલની નવી કૂપળ જમીનમાંથી કુદરતી રીતે ફૂટી નીકળે છે। સરીસૃપો જૂની કાચડી ઉતારી નવી કાચડી ધારણ કરે છે, તો પ્રાણીઓ જૂની રૂંવાટી ઉતારી નવી ધારણ કરે છે અને જમીનમાં પાણીના સ્તર ઊંચા આવે છે। આમ પ્રકૃતિ પોતાનું જૂનું સ્વરૂપ ત્યજીને નવું સ્વરૂપ ધારણ કરતી હોવાથી આદિવાસી સમાજ આ સમયને પવિત્ર માને છે। આ પવિત્ર મહિનામાં પ્રકૃતિના આ નવા સ્વરૂપનું સ્વાગત કરવા ગામસાઈ, ઈંદ અને પિઠોરા જેવા પરંપરાગત ઉત્સવો ઉજવવામાં આવે છે। ખાસ કરીને ઈંદના ઉત્સવો અખાત્રીજના મહિના દરમિયાન વિશેષ રીતે ઉજવણી સાથે મનાવવામાં આવે છે અને અખાત્રીજનો તહેવાર ઉજવાયા બાદ વૃક્ષો પરથી નવા પાન તોડવામાં આવે છે। આમ છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં અખાત્રીજ પ્રકૃતિ સાથે અતૂટ સંબંધ અને નવા જીવનના આરંભનું પ્રતીક બની રહે છે। હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની, જેને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષના નેતાઓ તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે। તેઓ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે। જિલ્લા પંચાયતની 32 બેઠક માટે 105 ઉમેદવારો વચ્ચે આ વખતે જંગ જામશે, તો તાલુકા પંચાયતની 150 બેઠક માટે 463 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જ્યારે નવરચિત બોડેલી નગરપાલિકાની 28 બેઠક માટે 63 જેટલા ઉમેદવાર ચૂંટણી જંગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે। મતદાનના દિવસે મતદારોમાં ઉત્સાહનો સંચાર થાય અને વધુને વધુ મતદારો ભાગ લે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આગામી 26મી એપ્રિલે લોકશાહીના પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે અને કોઈ મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લાની શાળા અને કોલેજમાં રેલી, રંગોળી અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ રહી છે। ચૂંટણીમાં આચારસંહિતાનો કડક અમલ થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચેકપોસ્ટ બનાવાઈ છે અને કોઈ પ્રકારનું ઉલ્લંઘન ન થાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લામાં પેટ્રોલિયમ ઉત્પાદનો, પીએનજી તથા આવશ્યક ખાદ્ય પદાર્થોની પુરવઠા શૃંખલામાં આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા અને જથ્થાબંધ સંગ્રહ, કાળાબજાર અને અછત ટાળવા તથા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજી તથા આવશ્યક ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લા સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ કલેક્ટર ગાર્ગી જૈન છે। આ સમિતિની કામગીરીમાં પેટ્રોલ પંપ અને ડીઝલ વિતરક, એલપીજી, પીએનજી પુરવઠા વ્યવસ્થા, ખાદ્ય અનાજનો જથ્થો, એફપીએસ, સરકારી ગોડાઉન છૂટક, વેપારીઓ, ખાતરનો જથ્થો, જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ સહિત જાહેર પરિવહન વગેરેનું નિરીક્ષણ કરી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પગલાં ભરવાનો સમાવેશ થાય છે। હમણાં જ આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ રાઠવા। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। નમસ્કાર।